ઓમ ગણેશ હર હર મહાદેવ। શ્રાવણ મહિના વિશે સંક્ષિપ્તમાં એક વિડીયોમાં તમને થોડું મહાત્મ્ય શ્રવણ આજે કરાવી સત્સંગના માધ્યમથી। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પવિત્ર મહિનો હોય જે ભગવાન શિવજીએ જ શ્રાવણ માસના મહાત્મ્યની કથામાં શ્રવણ કરાવેલું સનતકુમાર આદિને, અને એ જ વસ્તુ એ જ બધા વિષયો સુત મુનિએ શૌનક આદિ ઋષિઓને શ્રવણ કરાવ્યા હતા। એ જ હું તમને સંક્ષિપ્તમાં શ્રવણ કરાવું આખા મહિનાની કથાનો સાર। હવે શું છે તો શ્રાવણ મહિનો સૌથી અત્યંત પવિત્ર મહિનો છે અને પૂર્ણિમા જે યુક્ત હોય છે, રક્ષાબંધન શ્રવણ નક્ષત્રથી યુક્ત, એટલે એનું નામ શ્રાવણ પડ્યું। અને શ્રાવણ મહિનો એકમાત્ર એવો મહિનો છે કે જેમાં એક પણ દિવસ કે એક પણ તિથિ વ્રત વગરની નથી। ચાહે તમે એક પણ તિથિ કે એક પણ દિવસ જુઓ, એમાં બધા પવિત્ર છે વ્રતો। એ આ મહિનાની અંદર કે એ દિવસોમાં સાંભળવું અને સંભળાવવું, એટલે કે ભગવાનની કથાઓ સાંભળવી અને સંભળાવવી વિશેષ ફળદાયી હોય છે। એ જ રીતે શ્રાવણ મહિનાની અંદર વિશેષ રૂપે ભક્તિભાવ, પૂજાપાઠ, મંત્ર સ્તોત્ર, હરિ અને હરનું પૂજન, પછી ભગવાનની કથાઓ સાંભળવી અને સંભળાવી, ભગવાનની ઉપર અભિષેક આદિ કરવો, આ બધાનું વિશેષ મહત્વ છે। એ જ રીતે આ વર્ષે જે શ્રાવણ મહિનો છે 2025માં, એમાં જે 4 સોમવાર આવશે, પહેલો સોમવાર છે 28 જુલાઈ 2025, બીજો સોમવાર છે 4 ઓગસ્ટ 2025, ત્રીજો સોમવાર છે 11 ઓગસ્ટ 2025 અને ચોથો સોમવાર છે એ 18 ઓગસ્ટ 2025। અને આ 4 સોમવારમાં વિશેષ શિવ પૂજા કરવી, અથવા 4 સોમવાર એક મુઠ્ઠી વ્રત જે હોય છે, એક મુઠ્ઠી વ્રત 4 મહિનામાં 4 સોમવારમાં અલગ અલગ અનાજ શિવજીને અર્પણ કરવામાં આવે છે, એનું વિશેષ મહત્વ છે। અને આપણી પૌરાણિક કથાઓ અનુસાર એવું છે કે શ્રાવણ મહિનામાં જ દેવ અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને એમાંથી હળાહળ જે વિષ નીકળ્યું, એ ભગવાન શિવે પોતાના કંઠમાં રામ નામની સાથે ધારણ કર્યું હતું, અને હરિના નામના કારણે એ જે વિષ હતું એ નીચે ઉતરી જ ન શક્યું, અને એટલે પછી ભગવાન શિવ નીલકંઠ કહેવાયા। અને આ વિષની અસરને શાંત કરવા માટે જ રામ નામથી એ વિષ તો અહીંયા રહી ગયું, પણ એની અંદરથી નીકળતી જે જ્વાળાઓ હોય કે જે અગ્નિ હોય, જેને આપણે એક પ્રકારનું ઝેર કહીએ, જે વિશેષ બળતરા પેદા કરે છે, અને એટલે જ પછી બધા ઋષિ મુનિઓ આદિએ ભગવાન શિવના મસ્તક ઉપર અભિષેક કરવાની શરૂઆત કરી। એનાથી ભગવાન ખૂબ શાંત થયા, અને એટલે જ ભગવાને વરદાન આપ્યા અલગ અલગ પ્રકારના કે અલગ અલગ દ્રવ્યોથી, અલગ અલગ સ્વરૂપમાં કે અલગ અલગ જળથી, કે ગંગા જળથી, તીર્થોના જળથી, કૂપ એટલે કૂવાના જળથી, આદિથી પવિત્ર જળથી જે કોઈ મારો અભિષેક કરશે, એમાંય ખાસ કરીને શ્રાવણ મહિનામાં એની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ। આના ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે આ જ મહિનામાં દેવી પાર્વતીએ કઠોર તપશ્ચર્યાઓ કરી હતી, અને અવિવાહિત જે કન્યાઓ હોય છે ને મનપસંદ પતિની પ્રાપ્તિ થાય એટલા માટે, પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે, અપરિણીત મહિલાઓ સુંદર પતિની પ્રાપ્તિ માટે આ જ મહિનામાં આ બધા પતિ પ્રાપ્તિના વ્રત કરે છે, કારણ કે સાક્ષાત માં દુર્ગા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા આ જ મહિનામાં બધા વ્રત કર્યા હતા, જેમ કે 16 સોમવાર આદિના વ્રતો। શ્રાવણ મહિનાના સોમવારમાં વ્રત, કથા, પૂજન, અભિષેક આદિ કરવું જોઈએ। શ્રાવણ મહિનામાં ઉઠીને દરેક મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નજીકના શિવ મંદિરમાં જઈ શિવ પૂજા કરવી જોઈએ, અભિષેક આદિ કરવી જોઈએ। અમુક સંક્ષિપ્તમાં કહું તો શ્રાવણ મહિનામાં શિવજી ઉપર જળથી, ગંગાજળથી, દૂધથી, દહીંથી, ઘીથી, મધથી, શેરડીના રસથી, ફળોના રસથી, અલગ અલગ પ્રકારના ફળોના રસથી આ બધાથી અભિષેક કરવો। શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા, ધતુરાનું ફૂલ અર્પણ કરવું, સફેદ ફૂલો અર્પણ કરવા, આંકડાના પણ ફૂલો અર્પણ કરી શકાય। શ્રાવણ મહિનામાં ભગવાનને ચંદન, કંકુ, ભસ્મ, અક્ષત આ બધું અર્પણ કરવું, કાળા તલ, સફેદ તલ અર્પણ કરવા। શ્રાવણ મહિનામાં ભગવાનની આગળ ફળફળાદી અર્પણ કરવા, મીઠાઈ અર્પણ કરવા, ભોગ અથવા તો ભોજન અર્પણ કરવા। શ્રાવણ મહિનામાં ભગવાનનું સૌ પ્રથમ શિવલિંગ ઘરમાં લાવી, અથવા તો પછી ભગવાન શિવજીની ષોડશોપચાર પૂજા કરવીને ષોડશોપચાર પૂજા આદિ કર્યા પછી ભગવાનને ધૂપ અર્પણ કરવો, ભગવાનને દીપ અર્પણ કરવો, અને ભગવાનની આરતી કરવીને એના પછી ભગવાન આગળ બેસીને ભગવાનનું અનુષ્ઠાન કરવું, જેમ કે ષડાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય, મહામૃત્યુંજય સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર આદિનું અનુષ્ઠાન કરવું। આ રીતે જે કોઈ પણ મનુષ્ય આખા શ્રાવણ મહિનાનું વ્રત કરશે અથવા તો કરે છે નીતિ નિયમ સાથે, એને સાક્ષાત રુદ્રલોકે મહ્યત એ શિવલોકમાં ગમન થશે। જે રીતે
એક કથાની અનુસાર છે કે ગરીબ બ્રાહ્મણ હતા અને ગરીબ બ્રાહ્મણ કન્યાએ શિવજીની કૃપા મેળવવા માટે સુખી જીવન માટે 16 સોમવાર વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને એનાથી જ શિવજી એની ઉપર પ્રસન્ન થાય છે અને એને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપે છે. એટલે શ્રાવણ મહિનામાં આ રીતે તમે આખો મહિનો ન કરો તો 16 સોમવાર અથવા 4 સોમવાર કે 5 સોમવારનું પણ વ્રત કરવા માત્રથી પણ શ્રાવણ મહિનાનું ફળ પ્રાપ્ત કરી શકો છો. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે આખા શ્રાવણ મહિનાની કથાનો સાર આ છે કે શ્રાવણ મહિનાના એક દિવસે, શ્રાવણ મહિનાની એક ક્ષણ છે એ શ્રવણ કરવા માટે, શ્રવણ કરાવવા માટે અને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ, હરિ અને હરની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ ને વિશેષ શ્રાવણ મહિનો છે, જે દરેક મનુષ્યોએ આ વ્રત કરવું જોઈએ. તો આ સંક્ષિપ્ત કથાનો સાર હતો શ્રાવણ મહિનાની. જો તમને આ કથા સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.